નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. વાત આપણે કરવી છે આજે કૃષિ મંત્રી જીતુ વાઘાણી વિશે. એટલે વિડીયો બરાબર ધ્યાનથી સાંભળજો, છેલ્લે સુધી પૂરેપૂરો વિડીયો જોજો અને વધુમાં વધુ વિડીયોને શેર પણ કરજો. અત્યારે આવી ગયા છે ભારતીય જનતા પાર્ટીના દોગલા મંત્રીઓ અત્યારે બોલવા માટે આવી ગયા છે. જે રીતે ઝારખંડની અંદર અત્યારે પ્રોટેસ્ટ ચાલી રહ્યું છે, ત્યારે એ ઝારખંડની અંદર ઝારખંડ મુક્તિ મોરચાની સરકાર છે, હેમંત સોરેનની સરકાર છે અને કોંગ્રેસ સાથે ગઠબંધન છે. એટલે ભાઈને મોકો મળી ગયો કોંગ્રેસની ટીકા કરવાનો. આમ થાય કે ભારતીય જનતા પાર્ટી પાસે બીજા મુદ્દાઓ તો છે નહીં કોંગ્રેસની ટીકા કરવા સિવાય. જવાહરલાલે આ કર્યું, કોંગ્રેસે તે કર્યું, રાહુલ ગાંધી કેમ કઈ બોલતા નથી. ઝારખંડની અંદર જે રીતે પ્રોટેસ્ટ ચાલે છે, એ પ્રોટેસ્ટને લઈ અને જીતુ વાઘાણી જે નિવેદન આપ્યું છે એ તો આપણે સાંભળવું જ છે, પણ ત્યાર પછી જીતુ વાઘાણીને એની જ ભાષામાં આપણે જવાબ પણ આપવો છે. ઝારખંડમાં જે પ્રોટેસ્ટ ચાલે છે એ પ્રોટેસ્ટ દરમિયાન જીતુ વાઘાણીએ નિવેદન તો આપી દીધું, પણ જીતુ વાઘાણીને મારે એટલું કહેવું છે કે ભાઈ જંતર મંતર ઉપર જે પ્રોટેસ્ટ ચાલતું હતું એ પ્રોટેસ્ટની અંદર તમે લોકોએ જે લાઠીચાર્જ કરવાના આદેશો આપ્યા, હજી જો કે ખુલાસાઓ થયા નથી, બધું થશે, પણ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર, કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર. તો મારે આ જીતુ વાઘાણીને પૂછવું છે કે એ સમયે તમે લોકો કેમ નિવેદન આપવા માટે નહોતા આવ્યા? એ સમયે કેમ કોઈ ન બોલ્યું કે આ છાત્રો ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવે છે, ટીયર ગેસ છોડવામાં આવે છે, એ એકદમ ખોટી વસ્તુ છે, એ ન થવું જોઈએ. આજે ઝારખંડની અંદર વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ થયો તો જીતુ વાઘાણીને બોલવાનો મોકો મળી ગયો. એટલે જીતુ વાઘાણીએ તરત જ કોંગ્રેસ ઉપર આક્ષેપ લગાવતા શું કીધું એ સાંભળો તમે એક વખત. ઝારખંડની અંદર જે પ્રકારે વિદ્યાર્થીઓના ભવિષ્યના પેપર લીકના મુદ્દે અત્યંત શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ એ માંગણીઓ અને આંદોલન કરી રહ્યા હતા. કોંગ્રેસ અને જેએમએમની ગઠબંધનની સરકારે આ નિશસ્ત્ર યુવાનો પર અમાનુષી અત્યાચાર એ ગુજારી રહી છે. રાંચીની સડકો પર શાંતિપૂર્ણ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ કાંટાળા તાર લગાવવા, લાઠીચાર્જ કરવો, ટીયર ગેસ અને વોટર કેનન છોડીને બર્બરતાથી તમામ પ્રકારની હદો એ કોંગ્રેસ અને એમની ગઠબંધનની સરકાર વટાવી ચૂકી છે. આ દ્રશ્ય દેશે આપના સૌના મારફત જોયું છે. એના જંતર મંતર પર સહાનુભૂતિ ખોટી દર્શાવતા રાહુલ ગાંધીને ઝારખંડના વિદ્યાર્થીઓના આંસુ લૂછવા માટેનો સમય નથી. તો આ જીતુ વાઘાણીને મારે એટલું કહેવું છે કે જંતર મંતર ઉપર જે લાઠીચાર્જ થયો તો એ લાઠીચાર્જ વખતે તમે લોકો ક્યાં ગયા હતા? ભારતીય જનતા પાર્ટીના એક પણ મંત્રી, સંત્રી કે ધારાસભ્યની અંદર બોલવાની તાકાત નહોતી. જંતર મંતર ઉપર જે લાઠીચાર્જ થયો એ લાઠીચાર્જ કોના આદેશથી થયો? એમ છતાંય આપણે આખા ભારત દેશની અંદર ગૃહમંત્રી તો ભારતીય જનતા પાર્ટીના જ છે. તો પોલીસ લાઠીચાર્જ ક્યારે કરે? ગૃહમંત્રી આદેશ આપે તો જ કરે. એ પછી રાજ્ય ભલે ગમે એ હોય, ગૃહમંત્રી તો આખા ભારત દેશના છે ને, અમિત શાહ. તો એ વખતે તમે કેમ કોઈ ન બોલ્યું? અને આજે તમને લોકોને છાત્રોની ચિંતા થવા લાગી. ઝારખંડમાં લાઠીચાર્જ થયો તો કોંગ્રેસની સરકાર છે, રાહુલ ગાંધીએ કેમ આશ્વાસન ન આપ્યું? રાહુલ ગાંધી કેમ કઈ બોલતા નથી? એટલે રાહુલ ગાંધી તો કેદીના બોલવા માટે તૈયાર છે, પણ ગૃહમંત્રીને સંસદ ભવનમાં જતા ડર લાગે છે. એટલે આ દોગલા મંત્રીઓને મારે એટલું કહેવું છે કે જંતર મંતર ઉપર લાઠીચાર્જ થાય છે. સૌરાષ્ટ્રની અંદર ખેડૂતો જે આંદોલન ઉપર બેઠા છે એ ખેડૂતો ઉપર લાઠીચાર્જ થાય છે, ત્યારે તમારા બધાના મોઢામાં કેમ મગ ભરાઈ જાય છે? ત્યારે તમે લોકો કેમ નિવેદન નથી આપતા? કોંગ્રેસની સરકાર જે રાજ્યમાં હોય એ જગ્યાએ કંઈ પણ થાય એટલે ભારતીય જનતા પાર્ટીના આ દોગલા મંત્રીઓ તરત જ પ્રેસ કોન્ફરન્સ કરે અને મીડિયાની સમક્ષ આવી અને નિવેદનો આપવા મળે. આ એક સમયના આપણા શિક્ષણ મંત્રી હતા, જેમને વિદ્યાર્થીઓની એ સમયે તો ચિંતા નહોતી જ, અત્યારે પણ નથી, પણ કોંગ્રેસના રાજ્યમાં કાંઈ થાય એટલે બોલવા માટે આવી જાય. ઓળખી લેજો તમે.
એટલે જીતુ વાઘાણીને મારે એટલું કહેવું છે કે જંતર મંતર ઉપર જે પ્રોટેસ્ટ થયું એ સમયે તમે કેમ ન બોલ્યા? અત્યારે તમે રાહુલ ગાંધી ઉપર આક્ષેપ લગાવો છો. આજ ભારતીય જનતા પાર્ટીની કૂટનીતિ છે કે કોંગ્રેસ સરકારે આ કર્યું, જવાહરલાલે આ કર્યું, જેના કારણે આજે દેશ બધું ભોગવી રહ્યો છે. જાગો જનતા, હું તો એમ કહું છું, આ દોગલા નેતાઓને ઓળખો તમે. હાલ આ વિડીયો બાબતે તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો જરૂરથી જણાવજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો.